એમ કહેવાય છે કે એક વખત અર્જુનને કીધું કે હું તને એક વસ્તુ બતાવું, તું ચલ મારી સાથે. એટલે થોડુંક આગળ લઈ ગયા અને આ કીધું કે સામે શું દેખાય છે? કે દ્રાક્ષનું વેલ દેખાય છે અને એની ઉપર દ્રાક્ષના ઝુમકાઓ છે. કે જરાક વધારે આગળ જઈને જો કે શું દેખાય છે. અર્જુન એકદમ આગળ જઈ અને જોયું તો એક એક દ્રાક્ષની અંદર કૃષ્ણની છબી દેખાતી હતી. કૃષ્ણ દેખાતા. તો કૃષ્ણ કે આ બધાય તારા ગયા જન્મ છે અને જે જન્મ આવનાર છે એની અંદર હું તારી સાથે છું. હકીકતે એવું હતું. એ શું જોયું તું એમને? એ જે એમને જોયું તું એ પોતાનું ઇસેન્શિયલ નેચર, ઇસેન્સ. અને એ ઇસેન્સ આખું જોડેલું છે. આપણને એમ લાગે છે કે આ જન્મ જુદો છે, આ જન્મ જુદો છે, આ ગુસ્સો જુદું છે, આ ગુસ્સો જુદું છે, જે રિપીટ થાય છે. પણ એ ઇસેન્શિયલ નેચરની અંદર એ બધાય જન્મ એક જ ઝાડ છે. અને એક દ્રાક્ષની અંદર જો આપણે કંઈ પણ ફેરફાર કરી શકીએ ત્યાં એ ઇસેન્શિયલ નેચર, સાયકોલોજીકલ નેચરમાં નહીં, ઇસેન્શિયલ નેચરની અંદર, તો એકો એક દ્રાક્ષની અંદર જે જીવી ગયા છે અને જે આવનાર છે ની અંદર ફરક પડે છે. એ ત્યાં એ જીવતું જાગતું આ ઝાડ ત્યાં છે. ઇટ ઇઝ અલાઇવ, પલ્સેટિંગ. તો એ જો ઇસેન્શિયલ નેચર સુધી આપણે જો પહોંચી શકીએ આ પ્રેઝન્ટ મોમેન્ટનો ઉપયોગ કરીને, તો આપણું પાસ્ટ અને ફ્યુચર ટોટલી બદલાઈ જાય છે. હવે આપણને એમ થાય કે પાસ્ટ કઈ રીતે બદલાય? પણ એ પાસ્ટ જેને આપણે પાસ્ટ અત્યારે સમજીએ છીએ કે આ મરી ગયેલું પાસ્ટ છે, એ જીવાઈ ગયેલું પાસ્ટ છે, એ જીવાઈ ગયેલું નથી. એ ત્યાં અત્યારે જીવતું જાગતું એ ક્ષણની અંદર પડેલું છે, એ ઝાડની અંદર પડેલું છે. જેમ એક સ્કલ્પ્ટર એક સ્ટેચ્યુ બનાવે છે. જીવનની અંદર ધ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ, જો કંઈ પણ જો કરવા જેવું હોય તો આ કરવા જેવું છે. બાકી આ રેપિટેશનના નિયમમાંથી આપણે મુક્ત નહીં થાય. સારું જિંદગી જીવવું સારું છે, પણ ફરીથી રિપીટ કરીને એ જ સારું જિંદગી, ફરીથી રિપીટ કરીને એ જ સારી જિંદગી, ત્યાં ફરક પડવો જોઈએ. આપણે યોગ કરીએ, કીર્તન કરીએ, મેડિટેશન કરીએ, પણ ફરીથી ઈ જ જો લીટી દોરવાની હોય તો એ કરવું નકામું છે, જ્યાં સુધી ત્યાં ફરક ન પડતો હોય. તો થોડું આગળ જાય કે આ સમયની સંવેદના લેતા લેતા આપણે કેમ એ ઇસેન્શિયલ નેચર સુધી પહોંચી શકીએ.
હવે પહેલા થોડું રિવિઝન કરીએ કે કાલે આપણે સુઈ જોઈ ગયા, પછી થોડું આગળ જાય. આપણે સ્વભાવ જેવું કંઈક છે જેને આપણે નામ આપ્યું ઇસેન્શિયલ નેચર. ઇસેન્સ ગુરજેફના શબ્દમાં આ આપણો મૂળભૂત સ્વભાવ. હા, ઘણા શાસ્ત્રમાં એને જીવ કહેવામાં આવે છે. એ વ્યક્ત થાય છે, અવ્યક્તમાં પાછું જાય છે. એ જે વ્યક્ત થાય છે, અવ્યક્તમાં પાછું જાય છે, એની લીધે એની અંદર રેપિટિશનની આદત પડી જાય છે. ટુ રિપીટ. હવે આ આદતમાંથી એને મુક્ત કરવું છે આપણે. આ જે એની પુનર્વૃત્તિની જે આદત છે એમાંથી મુક્ત કરવું છે આપણે. એક જે નાની આદતો છે, આ આદતના રિફ્લેક્શન છે, પ્રતિબિંબ છે. હું 9 વાગે સિગરેટ પીવું છું, પછી 9:05 બીજું પીવું છું, 9:10 બીજું પીવું છું. એ જે રિપીટ થયા કરે છે એ આની રિફ્લેક્શન છે. તો જીવનની અંદર જે વસ્તુઓ રિપીટ થયા કરે છે એ આ જે મૂળ રેપિટેશન છે એનું પ્રતિબિંબ છે. એની લીધે બીજી બધી આદતો છે. હવે આ રિપીટ થતા થતા શું બને છે? સંસ્કાર. હવે આ રિપીટ ક્યાં થાય છે? એને રિપીટ થવા માટે આપણે જોયું કે શું લેવું પડે છે? સાયકોલોજીકલ સ્ટ્રક્ચર. એને લેવું પડે છે સાયકોલોજીકલ સ્ટ્રક્ચર. એની અંદર શું શું આપણે જોયું? બ્રેન, નર્વસ સિસ્ટમ, ફાઈવ સેન્સીસ, 5 ઇન્દ્રિય. હા, એને લેવું પડે છે વ્યક્ત થવા માટે. આટલું એને લેવું પડે છે. જે પ્રકૃતિમાંથી આવે છે એ આપણે કાલે જોઈ ગયા. આ બે ભેગા થાય છે અને ઉછેર, આજુબાજુનું વાતાવરણ અને ઉછેર. તો 5 વર્ષની અંદર આ બે વચ્ચે આપણે જોયું કનેક્શન્સ બને છે. આની અંદર પોઈન્ટ્સ છે. આની અંદર પોઈન્ટ્સ છે. એક પોઈન્ટે હું જો ઊભો હોઉં તો હું ઘણી બધી દિશાઓમાં ચાલી શકું એમ છું. હા, હું હાઈવે ઉપર ઊભો હું તો વેરાવલ જઈ શકું, આ બાજુ જાઉં તો પોરબંદર જઈ શકું, આ બાજુ જાઉં તો ગામડાઓમાં જઈ શકું, આ બાજુ જાઉં તો દરિયામાં જઈ શકું. રાઈટ? આ દિશાઓ મારી માટે ખુલ્લા છે. પણ એક વખત હું નક્કી કરું અને લીટી દોરું તો વેરાવલ જાય, છૂટકો જ છે મને. આ સમજાય છે? આ મેં ચોઈસ કરી લીધી. આ કનેક્શન માધવપુર અને વેરાવલની વચ્ચે બની ગયું. પણ જ્યારે માધવપુર ઉપર હું ઊભો હતો ત્યારે કોઈ પણ શક્યતા હતી. એટલે આ જે ઇસેન્શિયલ નેચરની અંદર પોઈન્ટ્સ છે, એ પોઈન્ટ આની અંદર ઘણા બધા રસ્તાઓ છે. કારણ કે આ પ્રકૃતિમાંથી આવેલું છે. કાલે આપણે જોયું. હા, પદાર્થ જગત, વનસ્પતિ જગત, પ્રાણી જગતના ઘણા બધા રસ્તાઓ. રસ્તાઓ એટલે જુદા જુદા ભાવ, સંવેદનાઓના રસ્તાઓ. પણ એક નક્કી કરે આમાંથી લઈ તો એ જે વ્યક્ત થાય છે એ લોઅર સાયકિક નેચર. પર્સનાલિટી, ઇસેન્સ, સાયકોલોજીકલ સ્ટ્રક્ચર, પર્સનાલિટી. એ 5 વર્ષે એ કનેક્શન્સ બંધાઈ જાય છે. હવે એ 5 વર્ષ પછી એ કનેક્શન્સ એ બદલાવી નથી શકતો અનલેસ એ કોઈ જાતનું યોગ કરે, હા, કોઈ જાતની સાધના કરે તો એ કનેક્શન્સ એ બદલાવી શકે. હવે જે પર્સનાલિટી છે, જે સાયકિક નેચર છે, પર્સનાલિટી
એ મોટું થાય છે, એ સ્કૂલે જાય છે, એ લગ્ન કરે છે, એ છોકરાઓ કરે છે, એ મરી જાય છે. આની જે કોમ્પિટિશનની જે આદત હતી એની અંદર સેજ પણ ફરક પડતું નથી. આ ઘણું બધું એ શીખી શકે છે જીવનની અંદર, ઘણી બધી કોલેજના ડિગ્રીઝ લઈ શકે, ઘણા બધા પૈસા ભેગા કરી શકે. અહીંયા કઈ ફરક પડતું નથી. હા, એ જે એની પુનઃવૃત્તિની આદત છે ત્યાં કઈ ફરક પડતું નથી. આટલું આપણે કાલે જોઈ ગયા. અહીં સુધી ક્લિયર છે? કાલે જરા ભારી લાગેલો એટલે હું ફરીથી પૂછું. આટલું આપણે જોઈ ગયા, એ જરા ક્લિયર થઈ ગયું? અચ્છા, હવે આનો ઉપયોગ કરીને આપણે આના તરફ પાછું જવું છે. આના તરફ પાછું જવું છે. આને આપણે જોઈ લીધું કે આની મેચ્યોરિટી કરવામાં બહુ ફાયદો નથી, છતાંય એની જરૂરી છે. એવું નથી કે આપણે આપણા બાળકોને સ્કૂલે નથી મોકલવા, જરૂરી છે મોકલવા. પણ એની સાથે એ જ્યારે સ્કૂલે જાય છે ત્યારે આપણને એ પણ એને ખ્યાલ આપીએ છીએ કે જેની માટે આપણે જન્મ લીધું છે એ આની માટે જન્મ લીધું છે. આ જે સ્કૂલનું એજ્યુકેશન છે, હા, એ એક વસ્તુ ચલાવવા માટે જરૂરી છે, જીવન ચલાવવા માટે જરૂરી છે, પણ એનો ઉપયોગ આપણે કરી અને પાછું આના તરફ જવું છે. એ સ્ટક ન થઈ જાય પૈસા કમાવામાં, હા, પ્રતિષ્ઠા કમાવામાં, એમાં એ સ્ટક એટલે ફસાઈ ન જાય. બાકી આ ભૂલાઈ જશે. તો એ રીતે આપણે ઉછેર કરી. તો આનો ઇનકાર નથી કરવો. બીજું, આની જોડે ઝઘડી ન શકાય. મારી એક આદત છે સિગરેટ પીવાની, એની જોડે હું ઝઘડી નહીં શકું. હું જો ઝઘડીશ તો એ આદત વધારે વિકૃત રૂપ લેવાની શક્યતા છે. મારી અંદર એક આદત છે સેક્સની, તો એ આદત વધારે કોઈક વિકૃત રૂપ લેવાની શક્યતા છે. તો એ જરા ધ્યાન રાખવું પડે છે આપણે. હા, અત્યારે ખબર નહીં, કુદરતી છેલ્લા 2-3 વર્ષની અંદર ઘણા બધા ડ્રગ એડિક્ટ્સ આવે છે અને એ લોકો જોડે કામ કરવાનો મોકો મળે છે. અને આટલી મોટી શિબિર નથી હોતી, એ લોકો 20-25 જણા હોય છે એક શિબિરની અંદર, મેક્સિમમ આ વખતે 40 જણા હોય. આપણે કલ્પના ન કરી શકીએ કઈ જાતની જીવનમાંથી હા એ લોકો પસાર થયા છે અને હજી પસાર ડ્રગ્સ છોડીને પસાર થઈ રહ્યા છે. પણ એ લોકોએ ડ્રગ્સ લેતા લેતા આની ઝલક લીધેલી છે. એટલે એ લોકોની જે પર્સનાલિટીનું જે બંધારણ છે એ એકદમ લૂઝ છે. બીજું, ડ્રગ્સની અનુભૂતિમાં, હું એમ નથી કહેતો કે આપણે ડ્રગ્સ લેવું જોઈએ, પણ એ ડ્રગ્સની અનુભૂતિમાં આની ઘણી ઝલકો આવી છે. એટલે એ લોકો નિષ્ઠાથી આ બધી વસ્તુઓ, આપણી નિષ્ઠા બહુ ઓછી છે એ લોકોની નિષ્ઠા સામે, એટલી બધી નિષ્ઠાથી એ લોકો પ્રયોગો કરે છે, આગળ વધે છે કે એક જ જીવનની અંદર લક્ષ્ય છે આના તરફ જવા માટે. પણ હકીકતે એ લોકોને એક એડવાન્ટેજ છે કે આની દર્શન એ લોકો ઘણીવાર કરી ચૂક્યા છે જે આપણા નથી કરી ચૂક્યા. ઘણીવાર આપણને ખ્યાલ આનો આવ્યો છે પણ એ હજી અંદર બરાબર સ્મૃતિમાં એ શું હતું એ રહ્યું નથી આપણી પાસે. હવે જે અહીંયા બીક છે, એક ઝઘડાની બીક છે કે આ સાયકિક નેચર, આ પર્સનાલિટી જોડે ઝઘડો ન કરાય. હા, મારી અંદર સેક્સની આદત છે તો એ આદત જોડે હું ઝઘડો ન કરી શકું. હા, ઝઘડાથી વસ્તુ વધારે ખરાબ બને છે. એટલે કોઈ પણ ક્રિયા જો ઝઘડાની ક્રિયા હોય તો એ છોડી દેવું હિતાવહ છે. હવે બીજી અહીંયા શક્યતા શું છે કે બ્રેઇનના ડેવલપમેન્ટથી જે છેલ્લા 25-30 વર્ષ 50 વર્ષ આપણી પાસે જે બ્રેઇન છે અત્યારે, મારે 50 વર્ષ કેવું પડે કારણ કે 47 વર્ષનું થઈ ગયું. હા,
25 વર્ષ ન કહી શકું, જો મારે ઇન્ક્લુડ થવું હોય તો એમાં, તો 50 વર્ષની અંદર જે બ્રેઇન થઈ ગયું છે એ એટલું બધું વિકાસ પામી ગયું છે આ બ્રેઇન, કે અત્યારે જે ઇન્ફોર્મેશન છે એનો ઉપયોગ કરીને, એનું થોડું શું કહેવાય ભેળસેળ કરીને એ એવો દેખાવો કરી શકે કે હા આ એ જાણે છે. આ જે સાયકિક સ્ટ્રક્ચર નેચર છે એ ટોટલી આની ઇમિટેશન કરી શકે. એનું ઇમિટેશનનો શું શબ્દ આપણે સવારે નકલ કરી શકે. હા, એ ઇમિટેશન કરી શકે છે આનું. તો આપણે એ પણ જોવું પડે આપણી અંદર કે આપણે ઇમિટેશન કરીએ છીએ, કારણ કે એ ઇમિટેશન થી એક જાતની પ્રતિષ્ઠા મળે છે. બરાબર. અચ્છા, હવે આ સાયકિક નેચર જે એક્સપ્રેસ થાય છે, જે દુનિયાને જોઈએ છે, એ 5 ઇન્દ્રિયો અને એ 5 ઇન્દ્રિયો જે શક્તિથી ચાલે છે એ શક્તિ છે એનર્જી ઓફ સેન્સિટિવિટી. એનર્જી ઓફ સેન્સિટિવિટી. આપણે એ પણ વાત આજે બપોરે થઈ ગઈ કે આઈ જે છે, આઈ એ 5 વર્ષ સુધીની આઈ કોની સેન્સિટિવિટી લે છે? આ ઇસેન્શિયલ નેચરની. ધીમે ધીમે બહારના વાતાવરણ ઉપર, બહારના કારણ ઉપર એ આઈ રિલેટ થવા માંગે છે, આની ભૂલી જાય છે અને સેન્સિટિવનેસ આવી જાય છે. તો એ સેન્સિટિવનેસ, અરે એ જે હુંની સંવેદના અંદર છે એની ક્વોલિટી હર ક્ષણે, હર મૂડની સાથે, હર ભાવની સાથે, હર વિચારની સાથે એની ક્વોલિટી બદલાતી હોય છે. જો સેન્સિટિવિટી હોય તો એ જે હુંની સંવેદના છે એનું વધઘટ થઈ શકે, એની ક્વોલિટી કોઈ દિવસ બદલાતી નથી. આમાં ક્વોલિટી બદલાય છે. આજે હું દુઃખી છું, કાલે હું ખુશી છું, આજે હું ડિપ્રેશનમાં છું, હા, આજે કોઈ મરી ગયું છે એટલે હું ઉદાસ છું. આની જુદા જુદા, હા, એ જે આઈની સંવેદના છે એ બહારના કારણની સાથે એ જુદા જુદા રૂપ લેતી હોય. આ જે હું છે, સેન્સિટિવિટીની હું છે, એ વધઘટ થઈ શકે, એ કોઈ દિવસ એની ક્વોલિટી બદલાતી નથી. એ વધારે ને વધારે ઇન્ટેન્સ થઈ શકે. ઇન્ટેન્સ એટલે તીવ્ર, ગાઢ, મજબૂત થઈ શકે. અહીં સુધી ક્લિયર છે? આટલું આપણે કાલે કરી ગયા. હા, હવે આગળ જઈએ. હવે કાલે આપણે એ પણ જોઈ ગયા, 2 રસ્તા આપણે જોઈ ગયા. કાં તો સાયકોલોજીકલ સ્ટ્રક્ચરને 5 ઇન્દ્રિય તરફ લઈ જાય, કાં તો જે શક્તિથી 5 ઇન્દ્રિય ચાલતી હોય એની દોરી પકડીને અંદર તરફ જાય. પેલા એ જોઈ લઈએ એ શક્તિ કઈ છે અને કઈ રીતે અંદર તરફ લઈ જાય છે. સેન્સિટિવિટી. હું ખાઉં છું, મને ગળ્યું લાગે છે, એ એની સેન્સિટિવિટી છે. પણ મને કાલે વધારે ગળ્યું મળે એ એનું સેન્સિટિવનેસ છે. તો આ જે સેન્સિટિવિટી છે, આ ક્ષણની અંદર ઇન્દ્રિય જે ફોટો લે છે જીવનનું, એની સાથે જોડેલું છે. આંખ જોએ છે, એની સાથે એની સેન્સિટિવિટી છે, એની સંવેદના હું લઈ શકું. જે વસ્તુ હું જોઈ રહ્યો છું એની સંવેદના લઈ શકું. જે વસ્તુની હું આને અડું છું, આ ગરમ લાગે છે, ઠંડુ લાગે છે, રફ લાગે છે, સ્મૂધ લાગે છે, સારું લાગે છે, ખરાબ લાગે છે, એની સંવેદના હું લઈ શકું છું. તો આ સંવેદના જે છે એ હંમેશા 5 ઇન્દ્રિયોની સાથે છે.
પણ આ સંવેદના જે છે એ 5 ઇન્દ્રિયને ચલાવે છે, એ 5 ઇન્દ્રિયમાં બનતું નથી. એ આવે છે ક્યાંય ગહેરાઈમાંથી આવે છે. એ જે સંવેદના છે એ ગહેરાઈમાંથી આવે છે. તો એ સંવેદનાને પહેલા પકડવું જોઈએ. એમાં વારી ઘડીએ દિવસની અંદર એવા ક્ષણ મારે ગોતવા પડે જ્યારે 5 ઇન્દ્રિયની સાથે હું રહું, એની સંવેદના લઈ શકું. હું ખુરશી ઉપર બેઠો છું એની સંવેદના લઉં, હું જમીન ઉપર ઊભો છું એની સંવેદના લઉં. નાની નાની વસ્તુઓની હું સંવેદના લઉં. બહુ વધારે વખત નહીં લેતા, સેજ લઈને મૂકી દેજો. કારણ કે વધારે વખત લેશો એટલે ઇમેજિનેશન ચાલુ થઈ જશે કે આ સંવેદના સારું છે કે ખરાબ છે. સેન્સિટિવિટીમાં સારું ખરાબ નથી હોતું. હા, એ ખાલી સારાનું એ સેન્સિટિવિટી હોય, ખરાબની પણ સેન્સિટિવિટી હોય, સંવેદના હોય. આ જે વારી ઘડીએ આપણે લઈએ છીએ એનું નામ છે અભ્યાસ. એ વારી ઘડીએ એ સંવેદના લઈએ એનું નામ છે અભ્યાસ. તો એ અભ્યાસ આપણે મૂકી દઈએ વૈરાગ્ય, ફરીથી સેજ કરી મૂકી દઈએ વૈરાગ્ય. વધારે પડતું નહીં કરવાનું, બાકી ઓવરડોઝ થઈ જાય છે. રાઈટ? એ સેજ કરતા કરતા આપણને એ સંવેદનાની દોરીની સંવેદના, આ સંવેદના શું છે એની સંવેદના આવશે. હવે જીવનની અંદર ઘણા ક્ષણ છે જ્યાં આપણે દુઃખી થાય છે, ઘણા ક્ષણ છે જ્યાં આપણે ઉદાસ થાય છે, ઘણા ક્ષણ છે જ્યાં આપણને એકલપણું લાગે છે, ડિપ્રેશન જેવું લાગે છે. ઘણા ક્ષણ એવા હોય છે. ઘણા વ્યક્તિઓ આપણી જોડે વાત કરે છે ત્યારે આપણને બોરિંગ લાગે છે કે એકને એક વાત એ ક્યાં લઈને આવ્યો, એની જ દુઃખ ક્યાં લઈને આવ્યો. આપણને બોરિંગ લાગે છે. હવે આ જો ચાવી તે વખતે આપણી પાસે આવી ગઈ, હા, એ સંવેદનાની ચાવી આપણી પાસે આવી ગઈ, તો એ વ્યક્તિ ભલે એની જ વસ્તુ 100 વખત બોલતો હોય પણ આપણને હવે બોરિંગ નહીં લાગે, કારણ કે સંવેદના એ ક્ષણમાં છે અને હંમેશા એ ક્ષણમાંથી જે નીકળતું હોય એ તાજું જ હોય. આ પકડાય છે. ભલે એ એક જ વસ્તુ 100th ટાઈમ છે એ બોલે છે, પણ એની સંવેદના 100th ટાઈમ નથી. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? કારણ કે એ આ ક્ષણની અંદર છે. એ સંવેદના આ ક્ષણની અંદર છે, એ ફ્રેશ છે, એ તાજું છે. એ હંમેશા તાજગી લઈ આવે છે. શું છે ઓલું એડવર્ટિઝમેન્ટ છે ને, તાજગી ભરા હોય છે એડવર્ટિઝમેન્ટ. કઈ છે? લિરિલ થી નાવ કે કેની કે લાઈફ બોય, લાઈફ બોય, લાઈફ બોય. સંવેદના કેવું છે? લાઈફ બોય સાબુથી નાવા જેવું છે. હર ક્ષણે સરદારજી લાઈફ બોય નથી વાપરતો. તો એ ફ્રેશ છે એ સંવેદના. એટલે એ જે બોરિંગ વસ્તુ હતી, એ જે દુઃખી વસ્તુ હતું, એ જે ડિપ્રેસિવ વસ્તુ હતી, હા, એની સંવેદના લેવાથી એ એન્જોયેબલ બની જાય છે. હા, એક તાજગી ભર્યું બની જાય. હા, આ એક કલા છે, જીવનની કલા છે. નોટ ધેટ આર્ટ ઓફ લિવિંગ, પણ ધી આર્ટ ઓફ લિવિંગ. હા, તો એ કલા શીખવા જેવું છે અને એ બોરિંગ ક્ષણમાં જ ઉપયોગમાં આવે. જ્યારે આપણે એકદમ ખુશીમાં હોય ત્યારે કરવું જરા અઘરું છે, પણ એ જો યાદ રાખીએ, જ્યારે ગમતું, આ ખાવાનું નથી ગમતું, પત્ની નથી ગમતી, એની અત્યારની આદત નથી ગમતી, એનો મોઢાનો છે ભાવ અત્યારનો નથી ગમતો, હા, ક્રિકેટ મેચ ચાલુ છે પણ હવે બાળક પૂછે છે કે આ મને ભણાવો, જ્યારે નથી ગમતું ત્યારે એ કલાનો ઉપયોગ કરો એ ક્ષણની સંવેદના લઈ આવવામાં. તો એમાંથી એક જાતની એન્જોયમેન્ટ આવશે. હા, આ કલા છે. ધીમે ધીમે એ સંવેદના જે છે, હા, એ ઇન્ટેન્સ બનતી જશે. એ ઇન્ટેન્સ બનતી જશે.
એ ઇન્ટેન્સ બનતી જશે એટલે એ તીવ્ર બનતી જશે. હવે એ જેવું તીવ્ર બનતી જશે એ પોતાની એક તૃપ્તિ આપતી જશે. એ હર ક્ષણની અંદર એ સંવેદનાની દોરી તૃપ્તિ આપતી જશે. એટલે પહેલી વસ્તુ આપણે શું લેશું? આપણે એન્જોય શીખશું. અને ક્યારે શીખશું? જ્યારે નથી ગમતું. હા, જ્યારે ગમે છે ત્યારે નહીં કરીએ, પણ જ્યારે નથી ગમતું એ નથી ગમતુંની સંવેદના લઈ, સેન્સિટિવિટી લઈ અને એની અંદર એન્જોયમેન્ટનો મૂડ, પોસ્ચર લઈ આવશું. હવે ધીમે ધીમે હા આ કરવાથી એ જે સંવેદનાની શક્તિ છે એ ધીમે ધીમે ગાઢ બનતી જશે અને ખાલી એન્જોયમેન્ટ નહીં પણ એન્જોયમેન્ટ એવી એક લઈ આવશે જે સારું ખરાબ, સાચું ખોટું, દિવસ રાત બધી ડ્યુએલિઝમથી થોડું પાર છે. હા, બધી ડ્યુએલિટીથી થોડું પાર છે. એને આપણે બીજું નામ આપીએ જોય. શું કહેશું ગુજરાતીમાં બે માટે? એક છે સુખ, રાઈટ? સુખ. હા, આનંદ એક્ઝેક્ટ શબ્દ નથી. આનંદ એક્ઝેક્ટ શબ્દ નથી. પણ આ એક જોય છે અંદર. હવે નાની નાની વસ્તુઓમાં ઓટોમેટિકલી આ વસ્તુઓ આપણને થવા માંડશે. હવે કરવું નથી પડતું. આ સમજાય છે? અહીંયા કરવું પડતું હતું, અહીંયા ઇટ હેપન્સ. હા, ઇટ બીકમ્સ અ હેબિટ. એક સંસ્કાર પડી ગયો. ઇટ બીકમ્સ અ હેબિટ. એનો સંસ્કાર પડી ગયો. સંવેદના લેવાનો સંસ્કાર પડી ગયો. આ જો થવા માંડે તો એક જુદી આની સાથે અનુભૂતિ આવે છે. જે પાંચ ઇન્દ્રિય છે એ જ્યારે આ ક્ષણનો ફોટોગ્રાફ લે છે ત્યારે એની સંવેદના એ ક્ષણમાં જે થઈ રહ્યું છે એની સંવેદના લે છે, પણ એની સાથે એ ક્ષણની સંવેદના નથી આવતી. આ સમજાય છે શું કહેવા માંગુ છું? આને અડું છું. આ ઠંડુ છે અત્યારે, સાંજનો સમય છે એટલે ઠંડુ છે. એ ઠંડાની સંવેદના આવે છે, પણ જે ક્ષણમાં આ બધું વ્યક્ત થઈ રહ્યું છે એની સંવેદના નથી આવતી. એ બહુ દૂર છે એ વસ્તુ અત્યારે. પણ જેવું અંદરની એક આનંદની સ્થિતિ બનતી જાય છે, એ સંવેદના ગાઢ બનતી જાય છે, ત્યારે ખ્યાલ આવે છે કે આ જે ઇન્દ્રિય આને ફોટો લે છે એ સમય ક્યાંયથી આવી રહ્યું છે, વ્યક્ત થઈ રહ્યું છે અને પાછું જઈ રહ્યું. આ સમજાય છે શું કહેવા માંગુ છું? આવું એની ઉપર જરા અઘરું છે. એક જાતની અંદરનું જે આપણી કોન્શિયસનેસ ન કહીએ પણ અંદરની જે સેલ્ફ છે, જે આઈ છે, હું છે, એ એવું એક એક્સપેન્ડ થાય છે, એવું એક ફેલાય છે, એવું એનું એક વિકાસ થાય છે કે સડનલી એ સમય જે વ્યક્ત થઈ રહ્યું છે, કુદરતમાં આ જે સમય વ્યક્ત થઈ રહ્યું છે એની સંવેદના આવે છે. ન પણ આવે તો હું જુદી રીતે સમજાવવાની કોશિશ કરીશ. પણ અહીં સુધી તો આપણે જો પહોંચી શકીએ ક્યાં? આનંદની સ્થિતિ સુધી. હા, આનંદની સ્થિતિ સુધી. હવે જે આ આનંદ છે, હા, એ ટોટલી બધી ડ્યુઅલિઝમથી અલગ છે, બધી દ્વૈતથી અલગ છે. સૂર્યોદય હોય તો એ આનંદ છે, સૂર્ય અસ્ત હોય તો આનંદ છે, સૂર્ય ન પણ ઉગે તો એ આનંદ છે. રાઈટ? એ જોય છે, એ સંવેદનાની પોતાની તૃપ્તિ છે. હા, એ સંવેદનાની પોતાની તૃપ્તિ છે. ઇટ ઇઝ સેલ્ફ ફુલફિલિંગ.
પછી ફૂલફિલમેન્ટ ક્યાંય બીજે નથી. આપણી માટે ફૂલફિલમેન્ટ બીજે છે, કારણ કે આ 5 ઇન્દ્રિયની અંદર આપણે અટકેલા છે, એ આપણું જેલ છે. અને 5 ઇન્દ્રિય આ ક્ષણ લે છે. એટલે આ ક્ષણમાંથી જો આ થઈ શકે આવનાર ક્ષણમાં, તો ત્યાં મને તૃપ્તિ છે. હું જો ફેક્ટરી નાખું અને કાલે તો તૃપ્તિ છે. આ સમજાય છે? હા, આપણી માટે તૃપ્તિ સમયની અંદર છે, ફૂલફિલમેન્ટ સમયની અંદર છે. એ ફૂલફિલમેન્ટ સમયની અંદર કોઈ દિવસ આવતું નથી, એ શક્ય નથી, કારણ કે આ ક્ષણની અંદર છે, પણ એ ક્ષણની સંવેદના લેવાથી છે. તો એ સંવેદના લેતા લેતા આપણે સુખથી ચાલુ કર્યું, આનંદ સુધી પહોંચ્યા. હવે સમયને હું બીજી રીતે સમજાવવાની કોશિશ કરીશ. આમાં થોડું હજી આગળ જાય. હવે એ સંવેદના જો ગાઢ બનતી જાય અંદર, એ જો વધારે ને વધારે મજબૂત બનતું જાય એ સંવેદના, તો does a dog have Buddha nature? એવું ઝેનમાં પૂછે છે, does a dog have Buddha nature? આપણને ખબર નથી. આપણી અંદર બુદ્ધા નેચર હોય તો ડોગમાં ડેફિનેટલી છે. તો એ સંવેદના જો ગાઢ બનતી જાય, મજબૂત બનતી જાય, તીવ્ર બનતી જાય, તો જે સંવેદના લેવા વાળો છે એનું ખ્યાલ આવે છે આપણે, કે આ કોણ સંવેદના લે છે. એ કોણ લે છે? એ આય. હવે આ આય કયું છે? ઇસેન્શિયલ નેચરની આય છે. હવે આ આય જે છે એ ઇસેન્શિયલ નેચરની છે. આ હરેક સાધકના યાત્રાની અંદર બહુ અદ્ભુત ઘડી છે જ્યારે આ આયની એને સંવેદના આવે. એક આયામ એ છોડી દે છે, એ આયામ જેની અંદર આય બધા સુખ દુઃખ વાળા હતા, અને એક જુદો આયની અનુભૂતિ થાય છે. એ જાણે કે એ ઓલા આયામમાં એ સૂતો હતો અને આ આયામમાં એ જાગી ગયો. ડિફરન્ટ ડાયમેન્શન. આ એક બહુ રોમાંચ ભરી, શું કહેવાય, જેમ્સ હેડલી ચેસ, થ્રિલિંગ, આ એક ઘટના છે જ્યારે પહેલી વાર આ આયની સંવેદના એને થાય છે. આ કરતા કરતા એને પોતાની અંદર, કે આ જે સંવેદના લેવા વાળો છે એની પણ સંવેદના એને થાય. સેન્સિટિવિટી ગાઢ બની ઇસેન્શિયલ નેચર સુધી પહોંચવાનું હવે તૈયારી થઈ ગઈ. હવે એને ખ્યાલ છે, આ જગ્યાએ એને ખ્યાલ આવે છે. એને પોતે ખ્યાલ ના આવે તો પાછળ ગુરુ લાકડી લઈને ઉભો જ છે. એને તરત જ ખ્યાલ આપે છે કે આ આય જે છે, એ આય જે છે જેની સંવેદના લે છે, એ જે ઇસેન્શિયલ નેચર છે, એની પાછળ કંઈક બીજું પડેલું છે. હા, આ આય તો રિયલ તો આય છે જ, એની પાછળ હજી કંઈક બીજું પડેલું છે. અને આ આય જો ધીરે ધીરે ડિઝોલ્વ થઈ જાય, શેની અંદર ડિઝોલ્વ થઈ જાય? એ જ સંવેદનાની અંદર. સમજાય છે? આ ડિઝોલ્વિંગ પ્રોસેસ સિવાય કઈ નથી. મને અત્યારે દુઃખ થાય છે, એ દુઃખની સંવેદના લેતા લેતા એ દુઃખી સંવેદનાની અંદર ડિઝોલ્વ. આ એન્જોયમેન્ટ ચાલુ થઈ. એ દુઃખ પણ મને થાય છે, પણ એ દુઃખમાંથી પીડા નથી થતું, એન્જોયમેન્ટ થાય છે. આ સમજાય છે હું શું કહું? એ દુઃખ લેતા લેતા
મને એક એન્જોયમેન્ટની કલા આવડી ગયું, આર્ટ. હવે ધીમે ધીમે એ એન્જોયમેન્ટ જેમ ગાઢ બનતું જાય છે તેમાં જોયમાં ફરી જાય છે, આનંદમાં ફરી જાય છે. હવે એ ગાઢ બનતું જાય છે તો મને ખ્યાલ આવે છે કે આની પાછળ જે લેવાવાળો છે એ સંવેદના, જે લેવાવાળો છે એની પણ સંવેદના આવે છે. એ આ સંવેદનાનું જે યુનિવર્સ છે, જે એની દુનિયા છે, એની અંદર વસ્તુ હતી, હવે બધું એકી સાથે છે. હા, બધું એકી સાથે છે. અને પછી ખ્યાલ આવે છે કે આની સંવેદના લેતા લેતા, જેવું આ આઈની સંવેદના લેતા લેતા, એ જો આય જ જો ડિઝોલ્વ થઈ જાય અને સંવેદના જ રહે, આ હાઈલી સેક્સ્યુઅલ છે. આ જે થાય છે એ આ સમજાય કે સુઈ ગયા? સુઈ નથી ગયા ને આજે? કાલની જેમ સંવેદના લ્યો જ ને, બસ તો વાંધો નહીં. એન્જોયમેન્ટ આવે છે કે સેન્સિટિવિટી આવે છે? આ સમજાય છે કે એ આઈની સંવેદના લે છે ત્યારે એક જાતનું એને, જેમ એ સેક્સમાં ઉતરી અને એક જાતની કોન્ઝ્યુમેશન શું થાય, સેક્સમાં એકબીજાની એનર્જી બળી જાય છે. હા, પુરુષની એ હું બળી જાય છે, સ્ત્રીની એ હું, એ જે સેક્સની પરાકાષ્ઠામાં સ્ત્રીની હું બળી જાય છે પુરુષની ક્ષણ માટે, એટલે એને થોડી આનંદ આવે છે સેક્સની અંદર. એવી જ રીતે આ હુંની સંવેદના લેતા લેતા એ હું જેમ ધીમે ધીમે ગળતો જાય છે, શરૂઆતની અંદર એ અનુભૂતિ હાઈલી સેક્સ્યુઅલ હોય છે. કારણ કે એ સેક્સની પરાકાષ્ઠા જેવી અનુભૂતિ હોય. ધીમે ધીમે એનું સમજણ આવે છે, પછી એ સેક્સ્યુઆલિટી એમાંથી નીકળી જાય છે. પણ શરૂઆતની અંદર એ ધીમે ધીમે, હા, આ આઈ જે છે એ ડિઝોલ્વ થઈ જાય છે. હવે જે બચે છે ખાલી સેન્સિટિવિટી. હા, ખાલી સેન્સિટિવિટી. અને આ સેન્સિટિવિટીમાં અંદરનું આત્મ તત્વનું જ્યોત છે. હા, અંદરનું આત્મ તત્વનું જ્યોત છે. ઇટ ઇઝ અ ફ્લેમ. ઇટ બર્ન. હા, એ જલે છે, હર ક્ષણે જલે છે. એ ફરીથી આ આઈને ઊભું થવા નથી દેતું. શક્ય છે ઘણા વખત સુધી એ આય ફરીથી ઊભું થઈ શકે, પણ એ અંદરનું આત્મ તત્વની જ્યોત છે. આ જો આપણે કરી શકીએ, એક વસ્તુની લેતા લેતા આ જો આપણે કરી શકીએ, બહુ ડિફિકલ્ટ નથી, પ્રેક્ટિસ માંગી લે છે. એ અઘરું નથી, પ્રેક્ટિસ માંગી લે છે. અને એક જ્યોત જો હોય, એક જ્યોત જો હોય તો ઘણા બધા બીજા જે જ્યોત છે એને સળગાવી શકે છે. તો આ કરવા જેવું છે. હવે આ બીજી રીતે, સમયની રીતે જોવાની કોશિશ કરીએ. આટલું સમજાઈ ગયું બધાને? હા, હોપફુલી. હવે આપણો સમય શું છે? આપણે જેને સમય કહીએ છીએ એ શું છે? એ આ જે ઇન્દ્રિયો એક ફોટો લે છે, બીજો ફોટો લે છે, ત્રીજો ફોટો લે છે. આને આપણે આ જે સક્સેશન શું કહેશું, કન્ટિન્યુઅમ, એને શું સાતત્ય, સાતત્ય. એક પછી એક શું કહેશું? ક્રમ વાઇઝ. હા, ક્રમ ઇઝ ધી એક્ઝેક્ટ શબ્દ. સિક્વેન્શિયલ, ડિજિટલ. હા, આ આપણી સમયની અનુભૂતિ છે. એ શું કામ એ સમયની અનુભૂતિ છે?
કારણ કે આપણે 5 ઇન્દ્રિયોના જેલમાં જીવીએ છીએ. હા, અને એ 5 ઇન્દ્રિયોનું જેલ એવું છે કે આ ક્ષણની જ અનુભૂતિ લઈ શકે. આ ક્ષણની અનુભૂતિ લઈ શકે. હવે આ ક્ષણ શું છે? ક્ષણ એટલે શું? an atom of time. an atom of time, a packet of time, quanta of time. આ ક્ષણ એટલે શું? એ મિનિમમ ટાઈમ. એટમ એટલે શું? સ્મોલેસ્ટ ઇન્ડિવિઝિબલ પાર્ટિકલ ઓફ એની એલિમેન્ટ. એટમને આપણે શું કહીએ છીએ? પરમાણુ. સ્મોલેસ્ટ ઇન્ડિવિઝિબલ પાર્ટિકલ ઓફ એની એલિમેન્ટ. હા, લોખંડ છે તો લોખંડનું એટમ છે. હવે એ લોખંડનું એટમ જો તોડીએ તો હવે એ લોખંડ રહેતું નથી. તો એ સમયની અનુભૂતિ માટે કેટલું મિનિમમ આપણે જરૂરી છે? પકડાય છે? આ મિનિમમ કેટલું જરૂરી છે એને શાસ્ત્રએ નામ આપ્યું ક્ષણ. આ જે 5 ઇન્દ્રિય છે એને આ રેજિસ્ટર કરવા માટે કેટલું મિનિમમ જરૂરી છે? આનાથી ઓછું હોય તો એ કામ નથી કરી. આ એને મિનિમમ આટલું જરૂરી છે એ 5 ઇન્દ્રિયોને કંઈક રેજિસ્ટર કરવું, કામ કરવા માટે. એ જે સમયની ગતિ શું કહેવાય, ગતિ મેઝરમેન્ટ છે એ શાસ્ત્રએ એને નામ આપ્યું ક્ષણ. એ ક્ષણ ક્યાંથી આવે છે? એ જે ક્ષણ ક્યાંથી આવે છે? કારણ કે આપણને જે અનુભૂતિ થાય છે આ 5 ઇન્દ્રિયોની, એક ક્ષણ, બીજું ક્ષણ, ત્રીજું ક્ષણ, ચોથું ક્ષણ. પણ જ્યારે આપણે સંવેદનાની દુનિયામાં જાય છે, સંવેદના પહેલા જે 5 ઇન્દ્રિયો ધીમે ધીમે એક પોઈન્ટ એ સંવેદના એવું ગાઢ બને છે કે આ ક્ષણની સંવેદના ચાલુ થઈ જાય છે. હવે જેવું ક્ષણની સંવેદના ચાલુ થાય છે ત્યારે આપણે છે કે આ જે હતું એ તો માયા જ હતું. આ જે હું ગણતો તો એક ક્ષણ, બીજું ક્ષણ, સેટરડે, સન્ડે, મંડે, માયા સિવાય કઈ નતું. આ ક્ષણ આ રીતે ચાલતું જ નથી. આ તો આ રીતે એની ગણતરી કરે છે. આ એક જે સમય, જે સિક્વેન્શિયલ ટાઈમ, શું કામ ગણતરી કરે છે? હા, કારણ કે હું નાનો હોઉં છું, જુવાન થાઉં છું, બુઢો થાઉં છું, મરી જાઉં છું. આ એ રીતે ગણતરી કરે છે. પણ આ ક્ષણને આની સાથે કોઈ લેવા દેવા નથી. આ ક્ષણ ક્યાંક બીજેથી આવે છે જેની હું સંવેદના લઈ શકું છું. એ ક્ષણ જે આવે છે એ આયામમાંથી આવે છે જ્યાં મારું ઇસેન્શિયલ નેચર પડેલું છે. ત્યાંથી આ ક્ષણ વ્યક્ત થાય છે, પાછું ત્યાં સમાઈ જાય છે. આ જે મારું ડિજિટલ બ્રેન છે એને એમ લાગે છે કે સમય આ રીતે ચાલે છે, જુવાનીથી બુઢાપા. આપણે બપોરે વાત થઈ કે આઈન્સ્ટાઈને શું કીધું કે ટાઈમ ઇઝ કર્વ. ટાઈમ ઇઝ કર્વ. આ બહુ મોટું ઋષિ જેવું વાક્ય છે કોઈ સાયન્ટિસ્ટનું કે ટાઈમ ઇઝ કર્વ. આજથી 400 વર્ષ પહેલા કે 500 વર્ષ પહેલા સાયન્ટિસ્ટે એવી એક વાત મૂકી કે આ પૃથ્વી ગોલ છે. ત્યાર પહેલા મિશ્ર દેશમાં એક સાયન્ટિસ્ટ, એસ્ટ્રોલોજર, એસ્ટ્રોનોમર, ત્યાર તો બધું કમ્બાઇન્ડ હતું, ડોક્ટર, એનું નામ હતું ટોલમી. ટોલમી સાયન્સ ઊભું કરેલું કે પૃથ્વી સપાટ છે, ફ્લેટ છે. અને એ ટોલમીનું સાયન્સ ઘણા વર્ષો 1500 થી 2000 વર્ષ સુધી ચાલી આવ્યું. પછી સાયન્ટિસ્ટે એવું એક મૂક્યું
કે પૃથ્વી સપાટ નથી, પૃથ્વી તો ગોળ છે. તો કોલંબસને થયું કે મારે ઇન્ડિયા જવું છે, તો ઇન્ડિયા ક્યાં છે? એ પૂર્વ દિશામાં છે. પણ હું જો પશ્ચિમમાં જાઉં અને પૃથ્વી ગોળ હોય, હા, તો એ પશ્ચિમથી હું પૂર્વ સુધી પહોંચી જાઉં, ઇન્ડિયા સુધી પહોંચી જાઉં. એને ખબર નથી કે વચ્ચે બીજા પણ હા લેન્ડ માસીસ હતા, હા, બીજા પણ એવા પ્રદેશો હતા. હા, એ પહોંચી ગયા વેસ્ટ ઇન્ડિઝ, એટલે એનું નામ પડ્યું વેસ્ટ ઇન્ડિયા. હા, વેસ્ટ, રાઈટ. પણ એની વાત સાચી હતી. જો કોઈ પણ વચ્ચે જમીન ન આવત તો એ કદાચ ઇન્ડિયા સુધી પહોંચી પણ જાય. આઇન્સ્ટાઈને એવું એક મૂક્યું કે સમય છે એ ગોળ છે. આ સમય જે આપણે ગણીએ છીએ, હા, બચપનથી બુઢાપા સુધી, એ એક લીટી નથી સમયની. સમય ગોળ છે. તમે બુઢાપાથી આગળ જશો તો ફરીથી બચપન સુધી જ આવશો. આપણને આગળ જાતા નથી આવડતું. હા, આગળ જાતા નથી આવડતું. એનું સાયન્સ છે, એનું સાયન્સ છે કેમ આગળ જવું, તો ફરીથી બચપન સુધી આવીએ છીએ. આપણે ઓટોમેટિકલી આવી જાય, ઓટોમેટિકલી એ જ ટાઈમમાં ચક્કર માર્યા કરીએ છીએ. અને એક એક અંગુર, જેમ કૃષ્ણએ કીધું, એ વેલની પડેલું છે. તો આ જે ઇસેન્શિયલ નેચર આપણું જે આયામની અંદર પડેલું છે, ત્યાંથી આ ક્ષણ વ્યક્ત થાય છે, ફરીથી સમાઈ જાય છે. આ એક લય અને પ્રલયની પ્રોસેસ આ ચાલ્યા જ કરે છે. અને એની મને હવે સેન્સિટિવિટી આવે છે. આ સમયની સેન્સિટિવિટી છે કે મૃત્યુ પછી જે આયામમાં હું છું, એ આયામમાંથી આ ક્ષણ વ્યક્ત થાય છે, ફરીથી એ આયામમાં સમાઈ જાય છે. આ જે બધું મને ભાસ થાય છે, એક માયારૂપી જીવન છે. ધ બબલ, તાવડિયાજી એને નામ આપે છે ધ બબલ. હવે એ ક્ષણની જો હું સંવેદના લઈ શકું અને ધીમે ધીમે એ સંવેદના વધારે ને વધારે જો ગાઢ બને, મજબૂત બનતું જાય, તો મને ધીમે ધીમે એક ખ્યાલ આવે છે, હા, જે કૃષ્ણએ કીધું કે આ તારા ગયા જન્મો પણ છે અને આવનાર જન્મો પણ છે. પણ આ જન્મમાં ઇસેન્શિયલ નેચર સુધી તું કૃષ્ણને લઈ ગયો, એટલે પાછલા જેટલા જન્મ તું જીવી ગયો, એમાં કૃષ્ણ હતો કે ન હતો એનો સવાલ નથી. એ ઓટોમેટિકલી આવી જાય છે. અને હવે જે જન્મ તું લેવાનો છે, એની અંદર એ ઓટોમેટિકલી આવી જાય છે. સપોઝ મારે કંઈક કરવું છે કાલે, અને તો હું ગણું છું કે આ કાલે જે મારે દિવસે કરવું છે કે 3 મહિના પછી કરવું છે, એનું પ્લાનિંગ કઈ રીતે કરવું, એનું પ્લાનિંગ કઈ રીતે કરવું. આ અમુક હદ સુધી આની જરૂર પણ છે. તો મારે પ્લાનિંગ એનું કરવું છે. તો આ વસ્તુ ચાલુ કરવા માટે આટલા પૈસા જોશે, તો એ પૈસા ક્યાંથી આવશે? ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાંથી લઈશ, અહીંથી લઈશ, આની પાસે ઉધાર આવશે, મારા બેંક બેલેન્સમાં આટલા પડેલા છે, તો આ પૈસાની જોગવાઈ થઈ. હવે આ માળખું બનાવવું છે, એની માટે કોણ કોણ બનાવીશ, આ કોન્ટ્રાક્ટર, એમ બધું હું પ્લાનિંગ એનું કરીશ. અને એ વસ્તુ હું બનાવવા જઈશ, હા, ક્ષણ ગણતા ગણતા એ ફ્યુચર. આ એક પ્લાનિંગનું બ્રેઇન, આ એક પ્લાનિંગનું બ્રેઇન છે. હવે જ્યારે એ ક્ષણની સંવેદના આવે છે અને મને ખ્યાલ આવે છે કે જેમ મારું હૃદય ધબકે છે, એમ સમય પણ ધબકે છે, હા, એ વ્યક્ત થાય છે, ફરીથી સમાઈ જાય છે, એની સંવેદના આવે છે, અને એ સમયની અંદર હું ડૂબતો જાઉં છું. આવે છે કે એ જે હું આગળ જે ફેક્ટરી કરવા માંગુ છું, જેની માટે હું આ બધા પૈસા ભેગા કરું છું, એ તો અત્યારે છે જ. આ સમજાય છે?
કે એ નથી થતું, એ લોસમાં ત્યારે ચાલ્યું જવાનું છે, પણ એ અત્યારે તો છે જ. એ ત્યાં તો જીવતું જાગતું જ છે. દેર ઇઝ નથિંગ લાઈક ધ ફ્યુચર ઓર પાસ્ટ. આ તો એક માયા રૂપી મારું બ્રેઇનનું એક ગણતરી હતું. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? ધ પાસ્ટ અને ધ ફ્યુચર, ભૂતકાળ અને ભવિષ્યકાળ, એ ક્ષણની સંવેદનાની અંદર એ જાગેલું છે, એ જીવતું છે. તો એ ક્ષણ જ્યારે હું બદલાવું છું, ત્યારે જેટલા જન્મો હવે હું લેવાનો છું, જેટલા જન્મો હું લઈ ચૂક્યો છું, એકી સાથે બધું બદલાય છે. ફરીથી એ પોઈન્ટ જાઉં છું, એ પોઈન્ટ ઉપર જ્યાંથી હું ઘણા બધા રસ્તા દોરી શકતો હતો, અને જેટલા દોરેલા રસ્તા છે એ પણ બદલાય છે, અને જે દોરવા વાળા રસ્તા છે એ પણ બદલાય છે. કારણ કે એ અંગૂરનું ઝાડ તો ત્યાં ઇસેન્શિયલ નેચરમાં પડેલું જ છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? અતીત અનાગત સ્વરૂપ અસ્તિ. પતંજલિ કહે છે અતીત અનાગત, ધ પાસ્ટ એન્ડ ધ ફ્યુચર exist in the moment, exist in the present. હવે હવે એક વ્યક્તિ જે હોય એ જો પોતાનું આવી રીતે સમયની સંવેદના લેતા લેતા પોતાનું સમય પાસ્ટ અને ફ્યુચર એ જો બેવ બદલ, તો એ એકલો નથી. હા, એ એકલો નથી. ઘણા બધા વ્યક્તિઓની સમયો એ સમય સાથે કનેક્ટેડ, એ સમય સાથે ઘણા બધા બીજા વ્યક્તિઓનો સમય કનેક્ટેડ છે. એટલે એક વ્યક્તિ જો બદલાતો હોય તો એની સાથે કનેક્શનમાં આજે કાલે જે આવનાર છે એ બધાયનું ફ્યુચર બદલાઈ જાય છે. જ્યાં બિઝનેસમાં લોસ નથી હોતો એ આવી જાય છે. શું કરીએ? કનેક્શન્સ બંધાઈ ગયા છે, કનેક્શન્સ બંધાઈ ગયા છે. એટલે આ એક આ જ્યારે થવા માંડે છે, એક સંવેદના લેતા લેતા હું તરફ ગયા, એક સંવેદના લેતા લેતા હા આ ક્ષણ જ્યાંથી ત્યાં સુધી ગયા. યાત્રા એક જ છે, જરા જુદા આયામથી એ બતાવ્યું હતું. આવતીકાલે આ જ યાત્રા શ્વાસને લઈને આપણે જશું. તો જો રિયલી કંઈ બદલાવવું હોય, આ જે રેપિટેશન છે એ જો બદલાવવું હોય, તો એ ઇસેન્શિયલ નેચર સુધી પહોંચ્યા વગર શક્ય નથી. કારણ કે જેવું એ સમયની અંદર જાય છે, ત્યાં એ બધું ભૂતકાળ ભવિષ્યકાળ એકચ્યુઅલ છે, જેવું ત્યાં બદલાઈ જાય છે, આખા બધાય રેપિટેશન એકી સાથે બદલાઈ જાય છે. અને લાઈફની અંદર આ ધીસ ઇઝ ધ રિયલ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. એક જગ્યાએ એક એક્સિડન્ટ થઈ ગયો અને બહુ લોકો ભેગા થઈ ગયા. એટલે એક રિપોર્ટરની ગાડી ત્યાંથી જાતો હતો. એટલે એને એમ થયું કે ઓહ, આ કંઈક થઈ ગયું છે, મારા છાપામાં મારે રિપોર્ટ કરવું પડે. તો ગાડીમાંથી ઉતરો અને કોઈ એને અંદર જવા નથી દેતું. એટલે એ કે એ જે મરી ગયો છે એ મારા ફાધર છે, મારા પિતાજી છે, મને જવા દો જવા દો. એમ કરતા કરતા એ અંદર ઘૂસ્યો અને જોયું તો ગધેડો મરેલો હતો. આ બધું હું બોલું છું, ઈશ્વર ઈચ્છા સંવેદનાની યાત્રા, ક્યાંક મરેલો ગધેડો ન મળે આપણને. ઓકે, થેન્ક યુ. આમાં શું સમજાણો ને શું ન સમજાણો? મજા આવી તો બસ.
ન સમજવાનું આપણે સમજી બેઠા છે, એને ભૂંસવાને માટે આ બધી પરોજણ કરવી પડે છે. આમ જોતો તો બ્લેકબોર્ડ ઉપર ઘણું બધું લખાય ને પાછું ભૂંસી નાખે, ફરી લખાય ને ભૂંસી નાખે. આપણી અંદર પણ જો એ રીતે ભૂંસતા આવડી જાય પણ આપણે ન લખાવાનું એટલું બધું લખાઈ ગયું કે ભૂંસતાય આવડતું નથી. અને જાતું જાય છે. અને ભૂંસતા ન આવડે અને નવું ઉમેરાતું જાય તો એ બધાનું નુકસાન એ થાય છે કે આપણે એનર્જી ઓફ સેન્સિટિવિટી ને ડલ કરી નાખીએ છીએ, નિર્બળ કરી નાખીએ છીએ. વર્તમાન ક્ષણની અંદર ઇન્દ્રિયોને જાણવાને અને માણવાને બદલે એટલા બધા વિચારે ચડી જઈએ છે કે આ ક્ષણે બધું છે, જે જોઈએ છીએ એ બધું. પણ નથી એની પ્રતીતિ થતી. જૂના વખતમાં અમે ગીત સાંભળતા, 3 મિનિટનું ગીત હોય અને અવળી રેકર્ડ હોય. અત્યારે કંઈક એવી પરિસ્થિતિ છે કે અવળી રેકર્ડ હોય ને એમાં 3 કલાક વાગે. પેલા 3 મિનિટનો રસ લેવા માટે આટલી સ્પેસ રોકવી પડતી. હવે આટલી સ્પેસની અંદર 3 કલાકનો રસ લઈ શકાય છે. જીવનને સીડી બનાવી દઈએ ને, આ ક્ષણને આંખેથી માણીએ, કાનેથી માણીએ, જીભેથી માણીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ટોટલી. અને પછી એના ભીતરની અંદર જે કંઈ ઇન્ટેન્સિટી મૂકવી હોય, ભાવની, જ્ઞાનની, જેટલી કોમ્પેક્ટ ડિશ કરવી હોય. એક વખત એવો જ આવે છે આ ક્ષણ છે એ જ કૃષ્ણ કોન્શિયસનેસ, જે અર્જુનને દ્રાક્ષના ઝુમખામાં દેખાણું, એ આપણને જ દેખાય. પણ તકલીફ છે આ થોડીક, મગજ બહુ ચાલે છે, વિના કારણ ચાલ્યા કરે છે. આમ સામાન્ય એક મગજમાં એવો જો સંસ્કાર પડી જાય, હેબિટ, કે 12 પગરખા ઉતારીએ જ ને એના ભેગા ચિંતા ને ઉપાધિ ઉતારીને અંદર આવીએ ને રૂમમાં, સાહેબ વારંવાર કહેતા, આજે 2જી તારીખ છે, એક દેહની અંદર એ ચૈતન્ય સત્તાનું અવતરણ થયું, આપણે માટે જ થયું. ભિક્ષુ એમ્પ્ટી ધ બોટ, વારંવાર કહેતા. બસ આ ખાલી કરવાની કળા, આર્ટ ઓફ લિવિંગ કંઈક વાત થઈ ને, એટલા શબ્દ કાને પડી ગયા, કારણ કે બીજું તો અંદર સાવ ખાલી ખમ હતું. કંઈક એવું લાગે છે, બહુ તો સ્પષ્ટ નથી, કે આપણું કામ પુરુષાર્થ ખાલી કરવાનો છે,
ભરી દેવું એ એની કૃપા છે. આપણે કંઈક ઉલટું કરીએ છીએ, આપણે ભરવા માગીએ છીએ. એને યોગમાં મહાવીર સ્વામી પરિગ્રહ કહે છે. અંદર કેટલો બધો પરિગ્રહ છે. ઠીક છે, જરૂર પૂરતો રાખીએ, પણ જરૂર જ નથી. ઉલેચતા જઈએ. આ સમય છેતરામણી વસ્તુ છે. વ્યવહારમાં આપણે બનાવટી આયોજન કર્યું છે વ્યવહાર ચલાવવા માટે. વર્ષ બનાવ્યા, મહિના બનાવ્યા, તારીખ બનાવી. એ અહીંયા જ છે અને આપણા માણસના મગજમાં છે. બાકી શાશ્વત રમત ચાલ્યા જ કરે છે. આપણા બધાને ઘણાને એમ થઈ જાય કે હવે બહુ ઉંમર થઈ, કેદી આ થશે. ઉંમર શરીરની થઈ અને બીજા બધા કીધા કરે છે એટલે આપણને લાગે છે. અંદરથી કોઈને નહીં લાગે કે ઉંમર થઈ. અંદર જોવા જશું ને તો નહીં લાગે. અરીસામાં જોશું તો લાગશે, કારણ કે અરીસામાં શરીર દેખાય છે. અંદર જ્યારે જોવા જશું ત્યારે એવા ને એવા જ એસેન્શિયલ સેલ્ફને કોઈ વિકાર નથી, કઈ બદલાહટ નથી, એટલે નિર્વિકાર કીધું. મન થાય ત્યારે એટેન્શન ત્યાં જવા દેવું, ચિત્ત ત્યાં જવા દેવું. મન થાય એ માટે કીધું. કે આપણું મન જે વાત કરીને કે રિપીટેશન અને ઇમિટેશન એ બેની અંદર ફસાયેલું છે, એમાંથી છૂટતું જ નથી. એ નહીં બોલ બોલ કર્યા કરે. ક્યારે જોશું તો અંદરનું બોલ બોલ બંધ જ નથી થતું. એને શું આટલું બધું બોલવાનું ચાલુ છે કે રેકર્ડ ચડી ગઈ હતી, ચડ્યા કરે છે રિપીટેશન. એ થોડુંક અટકે અને જરાક ટેન્શન અંદર જાય તો તરો તાજો અંદર બેઠો જ છે. ક્યારેક ક્યારેક એમ લાગે કે આપણી રાહ જોઈને બેઠું છે કે કોક વાર જરા નજર નાખે. પછી તો રસ ફૂટ્યા કરે ત્યાંથી.